નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ પૂજ્ય ગણપતિજીનું જે છે એ ગણેશ ચતુર્થીના દિવસો નજીક આવી રહ્યા છે. તો આ ગણેશ ચતુર્થી ઉપર આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તેને આપણે જોઈએ. મિત્રો, રાશિ ચક્રની સૌપ્રથમ રાશિ મેષ રાશિ છે. તો મેષ રાશિથી આપણે આપણા રાશિની શરૂઆત કરીએ. મિત્રો, મેષ રાશિ માટે આ ગણેશ ઉત્સવ બહુ સરસ અને સારો એવો જવાનો છે. ફાઇનાન્શિયલી પણ સારું રહેશે, નાણાકીય ભીડ દૂર થવાની છે અને કોઈ પ્રેમ પ્રસંગો હશે તો પ્રેમ પ્રસંગમાં પણ તમને સફળતા મળવાના સારા એવા ચાન્સીસ છે. મિત્રો, ત્યાર પછી વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ ગણેશ ચતુર્થીના દિવસે થોડુંક ધ્યાન રાખવાની બાબત એ છે કે કોઈ નાની મોટી બીમારી ના આવી જાય. બીમારીથી બચશો અને ગણપતિજીની આરાધના કરશો તો આપનું આ ગણેશ ચતુર્થી સારામાં સારી રીતે આપ ઉજવી શકો છો. મિત્રો, ત્યાર પછી મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિના જાતકો માટે આ ગણેશ ચતુર્થી નાણાકીય દ્રષ્ટિએ બહુ સરસ છે. તમે કોઈ સારા એવા અગત્યના નિર્ણયો પણ લઈ શકો છો અને ખાસ કરીને ઘરે ગણપતિજીની જો તમે સ્થાપના કરી હોય તો ગણપતિજીને આગળ તમે કોઈ પ્રાર્થના કરી અને પછી નિર્ણય લેશો તો આપનો નિર્ણય યોગ્ય પણ રહેશે અને આપ આપના નિર્ણયની અંદર જે છે એ આગળ વધી શકશો અને આપને ગ્રોથ પણ મળી શકે છે. મિત્રો, ત્યાર પછી કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો માટે આ ગણેશ ચતુર્થીના દિવસે થોડીક માનસિક ચિંતાઓ રહેશે. ગણપતિજીનું હોમ ગણપતિનામાં નામ 24 કલાક એટલે કે પૂરી ગણેશ ચતુર્થીમાં આપણે લેતા રહીએ તો આ માનસિક ચિંતામાં અવશ્ય આપણને રાહત જરૂર મળશે. ત્યાર પછી સિંહ રાશિની વાત કરીએ. સિંહ રાશિના જાતકો માટે કોઈ ઓવર કોન્ફિડન્સ ના આવી જાય, કેમ કે આત્મવિશ્વાસ સારો છે પણ જો વધુ પડતો આત્મવિશ્વાસ આવી જાય તો ઓવર કોન્ફિડન્સ ગણાય છે. આવો ઓવર કોન્ફિડન્સથી દૂર રહેવું જોઈએ અને કોઈ ખરાબ મિત્ર હોય તો તેની સંગતથી પણ દૂર રહેવું જોઈએ. મિત્રો, ત્યાર પછી કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના જાતકો માટે કોઈ નાની મુસાફરીના યોગ છે અને આ મુસાફરી આપણા માટે સફળ પણ નીવડશે. ત્યાર પછી મિત્રો, તુલા રાશિના જાતકોની વાત કરીએ. તુલા રાશિના જાતકો માટે આ ગણેશ ચતુર્થીના દિવસે આપને કોઈ સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. નાણાકીય લાભ પણ હોઈ શકે છે અને અથવા તો પછી લાંબા ગાળે કોઈ મોટો લાભ મળે એના માટેની નાની શરૂઆત પણ હોઈ શકે છે. મિત્રો, ત્યાર પછી વૃશ્ચિક રાશિની વાત કરીએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગણેશ ચતુર્થીના દિવસે આપને જે છે એ કોઈ નાની બીમારીથી સંભાળવાનું છે. કોઈ ઓપરેશનના યોગ ના બને એનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી ધનુ રાશિની વાત કરીએ. મિત્રો, ધનુ રાશિ માટે આ ગણેશ ચતુર્થીથી આવતી ગણેશ ચતુર્થી દરમિયાન વિદેશના સારા યોગ છે, તો વિદેશથી આપણને કોઈ સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, મકર રાશિ માટે થોડોક ગ્રોથ ધીમો રહેશે જ્યાં સુધી શનિ વક્રી છે ત્યાં સુધી, અને નવેમ્બર પછી આપના જે છે એ સારો એવો આપણે લાભ મળી શકે છે. મિત્રો, કુંભ રાશિના જાતકો માટે શાંતિ રાખવાની, કોઈ પણ વાદ વિવાદથી બચવું જોઈએ. જ્યારે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ કોઈ પણ નદી નાળા કે પાણી હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ અને ગણપતિજીનું જે છે એ દિવસ દરમિયાન જે છે આપનાથી શક્ય હોય તેટલી પૂજા કરવી જોઈએ. નમસ્કાર.